તો અમરેલીમાં ભાજપના નેતાએ જ પાલિકાની પોલ ખોલી નાખી। સાવરકુંડલા નગરપાલિકાના મહિલા સદસ્યએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। મહિલા સદસ્યના વિસ્તારમાં કામ ન થતા હોવાના આક્ષેપ લાગ્યા છે। મેઘા ઘડિયાએ ચીફ ઓફિસ અને પાલિકા પ્રમુખને ખખડાવ્યા। કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા પૂરું પાડતી હોવાનો આક્ષેપ છે। રોડ બનાવવા પાલિકાએ 4000 ટેન્કર પાણી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં। બોલો સાહેબ, મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો। અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને જ બેઠા હો। અરે કેવાય કો તમાર તંદી બાબતે સોલ્યુશન થઈ જાય। તો આટલા દિવસથી કર્યો છે તો કેમ ન સાંભળતા? મને જવાબ આપો હાલો। જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? કે કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો હાલો અમને। તો કેમ એમને આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને તમે લેખિતમાં જવાબ આપો તો આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે। નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને। અમે એમ કહીએ તમારું ઉપર કાંઈ ન ફાલતું તો ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જઈએ। તમારી ખુદની કોઈ જવાબદારી નથી। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, વોર્ડ નંબર 8 માં કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે ને વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નગર સેવક જે છે એ ચીફ ઓફિસર જે પાલિકા ઓફિસર છે તેમને ખકડાવી રહ્યા છે। શું વિગતો સામે આવ્યા વિડીયોને લઈને? પ્રીતિ, આ સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપનું સ્પષ્ટ બહુમતીથી શાસન છે અને જે મહિલા નગર સેવિકા છે મેઘનાબેન ગઢિયા 8 નંબર વોર્ડમાંથી ચૂંટાયા છે અને એ પણ ભાજપના જ છે, પરંતુ એમના વોર્ડની અંદર કેટલાક કામો નહીં થતા હોવાની અવારનવાર તેઓ ફરિયાદ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને કરી રહ્યા છે। જોકે જે નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા, તેમને પાણી પાવા માટે નગરપાલિકાએ પાણી પૂરું પાડ્યું છે, એના પૈસા પણ નગરપાલિકા તરફથી કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં નથી આવ્યા, તેની પણ મોટી ફરિયાદ છે। તેને લઈને પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને ચીફ ઓફિસર હસમુખ બોરડને ખૂબ જ રીતે ઉધડા લીધા છે અને આ ફરિયાદ ઘણા સમયથી છે, પરંતુ હવે પાલિકાના જ ભાજપના શાસકો છે ત્યારે હવે લોકોની જે આ મુશ્કેલીઓ છે, ગેસ લાઇનના કામના પણ લઈને કેટલાક પ્રશ્નો છે, તો પાલિકાના સદસ્ય અને ગ્રામજનો નગરજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક એમની આ સમસ્યાઓનો ઉકેલ આવે। જી પ્રીતિ। આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।